ભારતીય જનતા પાર્ટીની પગદાણીઓના જોરદાર વિરોધ બાદ મલ્લિકાર્જુન ખડગે માફી માગી ગુજરાતીઓની. તો પહેલાં તો આ ભક્તાણીઓ ચેવડી વિરોધ કરે હે એ તમે વિડીયો જુઓ, પછી આ ભક્તાણીઓને મારે ઘણું બધું કહેવું હોય. એટલે પહેલાં તમે વિડીયો જુઓ, ત્યારબાદ આમનો વારો લેવો હોય. એટલે બને એટલો મિત્રો આગળ શેર કરો. ભક્તાણીઓને મારે ઘણું બધું પૂછવું હોય, ઘણું બધું કહેવું હોય. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. પહેલાં તો જોયું ને મિત્રો, હાય રે રાહુલ, હાય હાય, હાય રે કોંગ્રેસ, હાય હાય. તો આ ભક્તાણીઓને હું એમ કહું કે તમારા આકા મોદી સાહેબ સરદાર સ્ટેડિયમનું નામ બદલી અને મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. તો તમે ભક્તાણીઓ તમે ચા હત્યું? હા, ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ બધા ગુજરાતીના વાંદરા કીધું, તાણે ભક્તાણીઓ તમે ચા હતી. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાગલો કીધું, તાણે ભક્તાણીઓ તમે ચા હત્યું. તાણે વિરોધ કરો ને તમારા આકાનો. જો તમારા આમ તેવડ હોય તો મોદી સાહેબનો વિરોધ કરો, આ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરો. અને કોઈ પણ બળાત્કાર થાય કે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય તો એની અંદર એક ભારતીય જનતા પાર્ટીનો ગુંડો લુખ્ખો હોય તો એનો વિરોધ કરો ને. ત્યારે તમે બધી ચા જતી રહો, મને દી ન સમજાતું. એટલે તમે હે ને ખોટે ખોટું નારીને બદનામ કરવા માટે ના નીકળશો. અને ખરેખર જો તમે સાચા હોય તો આ સરદાર સ્ટેડિયમનું જે નામ બદલી અને તમારા આકાએ જે મોદી સ્ટેડિયમ નામ કરી નાખ્યું હોય ને એ પાછું ભૂસી અને સરદાર સ્ટેડિયમ નામ કરાવી નાખો જો તમારામાં તેવડ હોય તો. બાકી તમે વાહવાઈ કરવા માટે અને ગુલામી કરવા માટે બારીઓ ના નીકળશો. અને ખરેખર મિત્રો જો સાચું લાગે તો બને એટલો વિડીયો આગળ શેર કરો.